પ્રણામ. જય જિનેન્દ્ર. હું દેવલ શાહ. હું આજે એક માં અને દીકરી વિશેની વાત કરવા જઈ રહી છું, જે મારા જીવનને પ્રેરિત છે. બધા હું નાની હતી ને ત્યારથી મને કીધું તારી મધર જેવી લાગે છે, તો મને ખૂબ આનંદ થતો. અને જ્યારે મારી મમ્મી જે પટોળું, જે ગુજરાતની સંસ્કૃતિ છે, પરંપરા છે, પહેરે ને ત્યારથી મને એવી ઈચ્છા કે હું આ મમ્મી જેવી દેખાઉં છું ને, તો એના જેવું એક પટોળું તો હું કેરી કરીશ જ. ત્યારે મેં મારી મમ્મીને કીધું કે જ્યારે બી મારા મેરેજ થાય ને ત્યારે મારા એક ફંક્શનમાં મને પટોળું જરૂરથી અપાવજે અને મને પહેરાવજે. ત્યારે મેં જ્યારે વસ્તુ પહેરી, પટોળું પહેર્યું, મારી ધરોહર પહેરી, ત્યારે મને બહુ જ બધા કોમ્પ્લિમેન્ટ્સ મળ્યા. તો હું બહુ જ આનંદ થઈ. તો મેં ત્યારે પણ વિચાર કર્યો, જે મારી મમ્મી મારી ઈચ્છા પૂરી કરી, એ મારી ઈચ્છા હું પૂરી કરીશ મારી દીકરીને પટોળું પહેરાવીને એના મેરેજના ફંક્શનમાં. અને પટોળું એક વસ્ત્ર કે સાડી નથી, એ ગુજરાતની પ્રાચીન અને ખૂબ કિંમતી ધરોહર છે, જે મને એવું લાગે છે કે મારી મમ્મીએ કેરી કર્યું, મેં કેરી કર્યું, મારી દીકરીને પણ હું પહેરાવીશ.